મિત્રો આપણે આવી ગયા છે આપણા કુંડા અને શણ પણ લઈને આવી ગયા છે કે ચલો પહેલા તો બધા કુંડા ભરી દઈએ. આજે પાણી થોડુંક વધારે જોઈએ. પાર્ટ 1 માં કીધું ને કે શણ થોડી ખૂટવા આવી છે, તો અમદાવાદ વટીને હર્ષોલ છે ને ત્યાંથી એન્જિનિયર તરફથી આજે શણ આવે છે. જો મિત્રો વિડીયો બનાવવાનું કારણ આ છે કે વિડીયો જોવે તો માણસને એવી ઈચ્છા થાય કે ચલો આપણે દઈ નહીં એકવી, આપણે તો ન જઈ એકવી, પણ જે માણસ દે છે ને એને સપોર્ટ કરવી. જો આ બોટલ આપણે કાલે ભરી છે ને, રિઝલ્ટ જો આજે પાણીનું રિઝલ્ટ જો છે. કેમ કે અત્યારે તડકો પડે છે ને તો ખાલી થઈ જાય. આ રીતનું આપણે બધે બપોરે સમય કાઢીને બોટલો પણ જોવાની હોય અને કુંડા પણ ભરવાનું હોય, તો પહેલાં હું પાણીનો આંટો મારું ને એટલે જોઈ લઉં કેટલી જગ્યાએ બોટલ ખાલી થઈ, એટલે આપણે ઠેલી હારે લઈને જ આવીએ છીએ, જેથી કરીને જો આજે પાણી બધે ઓછું થઈ ગયું છે. હા, હું તો કારક મારા મિત્રોને કાંક કામ હોય ને તો ક્યાંક ગયા હોય એટલે થોડુંક, પણ આપણે જો અત્યારે ન આવી તો પંછીઓની હાંકો લાગે ને, એટલે આપણે બપોરે જમીને 5 મિનિટનો સમય તો લેવો જ પડે. પણ આપણે જે આજે એક જગ્યાએ ઓલું કુંડું પાર્ટ 1 માં બનાવ્યું હતું ને, એ માટલું અને પાણીનું ઓલા શણનું 5 કિલોની બોટલ આજે બનાવીને આવ્યા છે. એનો પાર્ટ 2 આવશે, એ જોજો તમને. ના, જોરદાર કામ કર્યું. આજે જો આજે બધે કુંડા ખાલી છે, કેમ કે આજ મારા મિત્રો આવ્યા ના હોય, નકર તો જો આ બોટલમાં જે રિઝલ્ટ છે બરાબર. પહેલાં તો બધી બોટલો પાણી ભરી દેવી. જો તમે આ બધા આનંદ કરે, આ તો ભગવાનનો બગીચો કહેવાય છે ને. આનંદ આનંદ. પંછીઓ બિચારા હેઠે બેસી ગયા. સારું કર્યું આવ્યો, નકર તો બિચારા અફસોસ થાય. બિચારા પાણી નહીં ભાઈ, જો નકર આ રીતનું બિચારું. ઓહો, આપણું તો શું પડશે. હું વિચાર કરું કે આ આમું કેમ આવે છે, પણ એ પછી આપણે સમજી જવાનું હોય ને કે એને પાણી ખાલી થયું હોય તો જ બિચારો આવે, નકર કોઈ દિવસ એ લોકો ના આવે. અને એ લોકો તો બહુ સમજે. તો એ આપણે તો જરીક જમવામાં લેટ થયું હોય તો ઘરે આપણે કેટલું ઘરના હારે ધડો કરવી, આ કરવી. આ લોકોને તો કોઈ વસ્તુ નહીં, થોડુંક લેટ પણ થાય તો પણ એ ચલાવી લે, કે એને પણ કામ હોય ને એવું વિચારે. પણ ભગવાનની દયાથી જો ચોક સમય મળી જાય છે તે સમય. હવે તો આ પંછી લોકોને આપણે બપોર થાય ને એટલે આપણને બધા કારે ટાઈમ મળે. જો બુલબુલ, જો બુલબુલ તો મારા ઘરે પણ બચ્ચા દીધા ઉપર લસણની ઉપર. ઓહો, આ મારી ગાઉ માતા જો દે. જય દ્વારકાધીશ. કુંડા પણ બધા ભરાઈ જાય, ખાલી હાલવામાં જ તે 10 મિનિટ વહી જાય. પણ જો ઓહો, સીતારામ સીતારામ. ના, ટેન્શન નહીં લેતા. જ્યાં સુધી ભગવાન એડજસ્ટ કરાવી દે હે, ત્યાં સુધી હું હારીશ નહીં. પણ મને સપોર્ટ દે હે ને તો હું આનાથી પણ વધારે જે હિંમત કરીશ. કેમ કે સપોર્ટ વગર તો ખોટું છે ને. બંને એટલો સપોર્ટ કરો જેથી કરીને જો તમે પંછીઓ જો આ બોટલ જો. જય ગામ. આપણી ઉપર વિશ્વાસ હોય ને, વિશ્વાસથી મોટું કોઈ વસ્તુ નથી. જય દ્વારકાધીશ.